સીતારામ બધાઈને. સન્ડે ઇઝ હોલિડે, રવિવારની મજા. મોડા મોડા ઉઠીએ, આનંદ. અને આજે તો કાલ કામે ઘણું બધું કરી લીધું એટલે હવે શાંતિથી હાઈન લગી ધીમે ધીમે કામની ધલવલાટ નથી. બેહી ગઈ, 9 વાગી ગયા અને હાથમાં મોબાઈલ લઈને બેહી ગઈ. લખુન ફોન આવ્યો કે જલ્દી હવે વિડીયો મોકલો, ઉઠો અને વિડીયો મોકલો. મેં કીધું જીવતી છું ત્યાં સુધી તો વિડીયો મોકલી, હવે શીખો 2 જણા વિડીયો બનાવતા અને બનાવીને મૂકો. પણ ક્યારેક ક્યારેક બનાવે ક્યારેક ક્યારેક ન બનાવે એટલે જ્યોત્સનાબેનને બનાવવો પડે. એક સરસ મજાનો વિચાર આવે ઉઠીએ એટલે. રિક્ષા, સ્કૂટર, વાહન, અમારે હાઈવે રોડ ને એટલે બધી વેચાવા વાળા, ડુંગળી, બટેટા, લસણ ને શાકભાજી ને ફળવાળા ને તારે નોન સ્ટોપ. મારે મકાન એવું છે કે હાઈવે રોડ ઉપર છે એટલે બધું અસર. એક દિવસ તો અજીતને એમ કહેતી હતી કે હાલો ને ક્યાંક આપણે આમ શાંત પ્રિય એરિયો હોય ને ત્યાં રહેવા વયા જઈએ. એને આ ધમાલમાં રહેલ છે ને તો એને નથી ગમતું. આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં ને એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેં. આપણે કોના ઘરે જાવું અને કોના ઘરે ના જાવું એ સરસ મજાનું આ વિચારની અંદર આપણે કીધું છે કે જ્યાં તમને આવકાર કે માન સન્માન અથવા તો તમારા આવવા જવાની કોઈ અસર ના થતી હોય એ ઘેર કોઈ દિવસ જવું જોઈએ નહીં. પછી એના ઘરની અંદર સોનાનો વરસાદ વરસતો હોય તો આપણે શું? સૌને સૌનું મુબારક. કોઈને એમ હોય કે અમારી પાસે અઢળક ધન દોલત છે એટલે અમે કહેશું એમ દુનિયા ચાલશે. મુકેશ અંબાણી આપને કહે ને તોય આપણે એની પ્રમાણે ન ચાલીએ. બિલ ગેટ્સ કહે ને તોય ન ચાલીએ. આ વિશ્વનો સૌથી અમીર માણસ કહે ને આ પૃથ્વી પર આ પૃથ્વીનું છે, બધું પ્રકૃતિનું, કોઈનું નથી. ભિખારી જે છે રજ, જેની પાસે પહેરવા તન ઢાંકવા પૂરતા કપડાં નથી ને એને ઈશ્વરે તો આ પૃથ્વી પર સરખો અધિકાર જ આપ્યો છે. અને જેને સિકંદર કહીએ કે જેણે આખું વિશ્વ જીતી લીધું હતું, એણે સરસ મજાનો એક સંદેશ આપ્યો હતો. પણ અકલમઠાવને પૈસાની જે આપણે કહીએ ને કે જે પૈસાનું ભૂત જ્યારે વળગે ને માણસને ત્યારે એની સૌથી પહેલાં એની બુદ્ધિ નાશ પામે, અહંકાર જન્મે. રાવણને જન્મો હતો ને એ અહંકારે રાવણનું મોત કરાવ્યું. એટલે આવા લોકો જે છે ને ભૂલી જાય છે કે સામે પણ માણસ છે. આપણે એનું અપમાન કરીએ ને વારંવાર લજ્જિત કરીએ, વારંવાર એને નક બોલવાના વેણો સંભળાવીએ તો સામે માણસ છે ને એક દિવસ જસ્ટ કોમન મેન એની છટકે ક્યારેક. અને પછી જે છે એ રિશ્તો નાતો બધું તોડી જ નાખે કે તમને તમારું મુબારક, અમને અમારી ગરીબી મુબારક. ગરીબ હોય કે અમીર હોય, ઈશ્વરને તો બધા સંતાનો સરખા છે. ત્યાં કાંઈ અમીર લોકો જે છે એ 500 કરોડના ઘડામાં નથી જવાની, બધાય 25 રૂપિયાના ઘડામાં જ જવાના છે બધાય. પણ નહીં સમજાય જ્યાં સુધી પથારીમાં નહીં પડે ને ત્યાં સુધી ન સમજાય. રૂપિયાનો હિસાબ કરી અને ભેગું કરનાર, પોતાના સંતાનો માટે ભેગું કરનાર, એને પણ આપણે પથારીમાં પડી અને બધું છોડીને મૂકતા જોયેલા છે. તો હવે આપણે તો વિચારી લેવાનું કે ઈ વયા ગયા તો આપણે કઈ વાળીને મૂરા. સિકંદરે આખું વિશ્વ જીતી લીધું હતું. આ તો આપણે તો આપણા ઘરના જ થોડુંક 2 ફદકા થયા છે. અને નવા ઓલા અમીર બે ના હોય ને એનાથી પૈસો હચવાય નહીં. નવા અમીરો છે ને પૈસો એનાથી હચવાય નહીં એટલે ઉછાળા મારતા હોય. તો સિકંદરનું આપણે સરસ મજાનું એક સંદેશ જોઈએ. સિકંદરે સરસ સંદેશ આપ્યો તો આ પૃથ્વીના લોકોને કે આખી પૃથ્વી અત્યારે મારી છે પણ હું એકલો જાઉં છું. એક તલ જેટલું લઈ જવાની મારી પાસે વ્યવસ્થા નથી. મારા હાથ ખુલ્લા રાખો. સૈનિકોને એમ કીધું હતું કે એના છેલ્લા જીવનના શ્વાસ ચાલતા હતા ને ત્યારે એને પોતાનું આખું જે કેસેટ આખી આવી કે 10 વર્ષનો થયો ત્યાંથી યુદ્ધ ચાલુ કર્યું. મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મેં યુદ્ધ જ કર્યું. મેં જીવનમાં કર્યું શું બીજું? અનેકોને માર્યા, લૂંટ્યા, અનેક બાળકો અનાથ થયા, સ્ત્રીઓ વિધવા થઈ. મેં એનું બધું ઝટી લીધું. કાંઈ એટલે કાંઈ મેં સત્કર્મ તો કર્યું નહીં. એક બદલો લેવાની ભાવના માટે થઈ અને મેં આખી પૃથ્વીને વેરવિખેર કરી નાખી. અને હવે હું શું લઈને જાઉં છું? આખી પૃથ્વી મારે નામે છે અત્યારે. સિકંદરે આખી પૃથ્વી જીતી હતી છતાંય એ સિકંદર કાંઈ લઈને નથી ગયો, અકબર કાંઈ લઈને નથી ગયો, રાજા મહારાજાઓ કાંઈ લઈને નથી ગયા.
આપણે હું લઈને જવાના છીએ. સોનાની લંકા જેની હતી રાવણની, એ પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ. ભગવાન શ્રી રામે સોનાની દ્વારકા બનાવી. ભગવાન સ્વરૂપ આ પૃથ્વી પર આવ્યા, એનોય સમય થઈ ગયો એટલે જવું પડ્યું. અયોધ્યાના રાજા રામ, સુંદર મજાની એની નગરી, છતાં વનમાં રહ્યા, ભટકવું પડ્યું, જવું પડ્યું, યુદ્ધો કરવા પડ્યા. તો આપણે કઈ વાડીના મૂરા છીએ કે આટલા હવામાં ઉછળતા બે બે કદમ ઉછળીએ છીએ. એટલે કહેવાનો અર્થ એટલો છે કે જ્યાં આપણું માન સન્માન ના જળવાતું હોય, અથવા તો આદર સત્કાર ના મળતો હોય, આપણા એવા ગયાની નોંધ ન થતી હોય, તો એ ઘેર આપણે જવું જોઈએ નહીં. પછી ભલે ને ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય, જીવનમાં આપણે આપણું સ્વમાન ક્યારેય ગુમાવવું ન જોઈએ. ટાઢો રોટલો ભોજનમાં પ્રાપ્ત થાય કે ઝૂંપડીમાં રહેવાનું પ્રાપ્ત થાય, ઈશ્વર જે છે ને એ બધાની લાયકાત પ્રમાણે આપતો હોય છે. આપણે એમ કહીએ કે ઓને આટલું આપ્યું, આને આટલું આપ્યું, ઓને આટલું આપ્યું. એ આપ્યું હોય તો એની લાયકાત ધરાવતા હોય અને એના ગયા જન્મના પુણ્ય ખાતા હોય. પુણ્ય ખાતા હોય ને ઘણે. અત્યારે આપણે ઘણા બધા એવા જોઈએ છીએ કે પાપિયાઓ મોજ કરે છે, રાજ કરે છે, પણ પુણ્ય કમાતા ખાતા હોય. ભગવદ્ ગીતામાં સરસ મજાનું આપેલું છે, અને મેં તમને ઘણા બધા એવા એક્ઝામ્પલો આપેલા છે. એટલે સુંદર મજાની જિંદગી સ્વમાનપૂર્વક જીવીએ. આપણું માન સન્માન ના જળવાય ત્યાં જીવનની અંદર બીજી વખત પગ દેવાય નહીં. બધું માણસ ભૂલી શકે, પણ આપણું વારંવાર થયેલું અપમાન માણસ ક્યારેય જીવનમાં ભૂલે નહીં. એટલે આપણે આપણા ખુદના જીવનની અંદર ક્યારેય કોઈ નાનું માણસ હોય કે ગમે એવડું માણસ હોય, કોઈ દિવસ કોઈનું અપમાન ન કરાય. આપણે કહીએ ને કે તમે બધું જે છે ને સહન કરી શકો, આપણું અપમાન થતું હોય ને કોઈ સહન ના કરી શકે. આપને જો આપણું કોઈ અપમાન કરે ને દુઃખ થતું હોય તો સામેવાળું માણસ જ છે. ભગવાને એની અંદર એક આત્મા આપ્યો છે, અને એ આત્માની અંદર એક પરમાત્મા રહે છે. એ માણસ ભૂલી જાય છે કે જ્યારે એ અપમાન કરે છે ને, એ સામેવાળા માણસનું નથી કરતો, એની અંદર રહેલા પરમાત્માનું કરે છે. ને એ પરમાત્માની જ્યારે થપાટ લાગે ને, ત્યારે ઊભા થવા માટે સક્ષમ ન હોય, અને પછી આપણું ચાલુ થાય, આપણી કેસેટ ચાલુ થાય, પછી તમારી લાઈન એક પછી એક પછી એક. અને આને સમજવા માટે આગલો એક મારો વિડીયો છે, એ ચોક્કસ જોજો જેણે ના જોયું હોય. વાત એક સરસ મજાની મેં તમને એક અધિકારીની વાત કરી હતી, જીવનની બનેલી એની ઘટના, કે માણસ પદ પ્રતિષ્ઠા અને પૈસાની અંદર ગરીબ માણસની મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી અને એને એટલો બધો હેરાન પરેશાન કરી નાખે છે કે એનું જીવન મુશ્કેલ બનાવી દે છે. અંતે માણસ ગરીબ છે ને, એને તો જીવવાની આદત હોય. આપણે બધા છે ને ગરીબીમાંથી આવ્યા છીએ, એટલે આપણે પાછા કદાચ ગરીબ બની જઈએ તો એ કાંઈ ફેર ન પડે. અને અભિમાન આપણી અંદર છે નહીં, એટલે આપણે એ ફેર ન પડે કે આપણે ક્યાં રહીએ છીએ ને કેમ જીવીએ છીએ. પણ અમીરીનો જેને નશો હોય, આ ઠાઠું રિક્ષા છે ને, ઠાઠા રિક્ષાને તો ખબર નહીં હું ઠાઠા ઠાઠા ઠઠ લીલાવાળા. અમીરીનો જેને નશો આવી ગયો હોય ને, મગજની અંદર અમીરીનો નશો કરી ગયો હોય, આમ ગુમાનમાં ફરતા હોય. અને પછી એક સરસ મજાનું તમને ભજન કહું, એના મનની અંદર એક નશાનું એક ભૂત છે, એનું તમને ભજનમાં કહું કે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, જેના અંતરમાં આવા અભિમાન છે રે, જેના અંતરમાં આવા અભિમાન છે રે, કોઈ જાસો ન એવાને આંગણે રે. એ પછી પોતે ડાયા અને જગત આખું મૂર્ખું, બીજા બધા મૂર્ખા. એવા ઘરે ન જવાય. પછી આપણું સ્વમાન ન જળવાય, ત્યાં થૂકાય પણ નહીં. મારું તો કહેવાનું એટલું છે કે આપણું સ્વમાન જ્યાં ન જળવાતું હોય, એ પછી વિશ્વનું ગમે એવો અમીર હોય, આપણા પગની ધૂળ બરાબર, આપને શું ફેર પડે. અને આ પૃથ્વી પર જન્મમાં એકલા છીએ ને, ક્યાં કોઈને ભેગા લઈને. કોઈને કદાચ એવા અભિમાનની અંદર કે એમાં છેલ્લે આમ હું થાય ને આમ હું થાય ને અમારા વિના, આ પૃથ્વી પર એકલા જન્મમાં જાવું એકલું છે, તો વચ્ચે એવું કરવા ફોજ ભેગી કરવાની હોય હે? વચ્ચે ફોજની કાંઈ જરૂર જ નથી ને. એકાંતની જે મજા છે એ મને પૂછો. શાંતિ, પરમ શાંતિ, એવી શાંતિ મળે કે તમે હરિસ્મરણ કરી શકો, તમારી હાથે કંઈક સત્કર્મ કરી શકો, પશુ પક્ષીઓ માટે કરી શકો. બાકી તો આ મોહ માયાનું ભગવાન કૃષ્ણએ માયા છોડેલી છે બધી.
અને એ માયાના મોહની અંદર માયા માર ખવડાવે ભાઈ, એટલે ઈશ્વરે મને તો મારા માટે તો બહુ ઉપકાર કર્યો છે, અને ઈશ્વરને હું કાયમ પ્રાર્થના કરું કે આ ઉપકાર તારો સતત મારી ઉપર રાખે છે. બસ આ વિચાર સાથે એ વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.